નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત પેન્શન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય વિશે। તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની વર્ષો જૂની 4 માંગણીઓ ઉપર સરકારે લગાવી છે મહોર। તો કઈ 4 માંગણીઓ છે જેને સરકારે મહોર લગાવી છે, જેને આજના વિડીયોમાં આપણે અંતમાં વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 8મા પગાર પંચે તાજેતરમાં એક મોટી અપડેટ આપી છે। તો અપડેટ મુજબ કર્મચારીઓએ સરકાર સમક્ષ 3.68 ગણા ફિટમેન્ટ ફેક્ટરની માંગણી મૂકી છે, જેનાથી તેમનો ઉત્સાહ વધ્યો છે। તો આ વિશે આજના સમાચારમાં વિગતવાર વાત કરવાના છીએ, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચમાં 3.68 ગણો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે। તો આ માટે 30 એપ્રિલ સુધીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને કર્મચારી અને પેન્શનર સંગઠનો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે। તો અપડેટમાં 8મા પગાર પંચ સંબંધિત આ અપડેટ્સની પણ વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓએ ક્યારે સૂચનો સબમિટ કરવા પડશે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અગાઉના કમિશનથી વિપરીત જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વ હેઠળનું આ કમિશન તેમની ભલામણો સબમિટ કરતા પહેલા રાજ્યોની મુલાકાત લેશે નહીં અને કર્મચારી સંગઠનો સાથે વાતચીત પણ કરશે નહીં। તો એ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને કમિશન ફક્ત ડિજિટલી સૂચનો લેવાનું નક્કી કર્યું છે। તો સેવા આપતા કર્મચારીઓ, પેન્શનર સંગઠનો અને રસ ધરાવતા વ્યક્તિઓએ 30 એપ્રિલ 2026 સુધીમાં તેમના સૂચનો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે મિત્રો। તો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા એક વેબસાઇટ છે જેમાં પોતાના સૂચનો છે તે 8મા પગાર પંચની સમિતિને મોકલવાના રહેશે। તો ખાસ કરીને હવે કોઈ પણ જાતના એમ કહેવાય ઓફલાઈન નહીં પણ ઓનલાઈન પોતાના જે કાંઈ સૂચનો છે તે સબમિટ કરવાના રહેશે, તે પણ 30 એપ્રિલ 2026 સુધીમાં। ત્યારબાદ વાત કરીએ તો પોર્ટલ દ્વારા પ્રાપ્ત સૂચનો માન્ય રહેશે। તો કમિશને એ પણ સ્પષ્ટતા કરી છે કે પોર્ટલ દ્વારા પ્રાપ્ત સૂચનો પર જ વિચાર કરવામાં આવશે। ઈમેલ દ્વારા સબમિટ કરવામાં આવેલી કોઈ પણ હાર્ડ કોપી તથા સૂચનો સ્વીકારવામાં આવશે નહીં। તો હિસ્સેદારોના નિર્ધારિત સમય મર્યાદામાં પોર્ટલ પર તેમની માંગણીઓ રજૂ કરવામાં કહેવામાં આવ્યું છે। તો કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ નવા પગાર પંચની રચના કરી હતી। તો કમિશનને તેમનો અહેવાલ વિગતવાર તૈયાર કરવા માટે આશરે 18 મહિનાનો સમય છે તે આપવામાં આવ્યો છે। તો એવી પણ ચર્ચા છે કે જો કેટલાક મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર હોય તો કમિશન અંતિમ અહેવાલ પહેલાં કર્મચારીઓને રાહત આપવા માટે વચગાળાનો અહેવાલ પણ રજૂ કરી શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કયા કર્મચારીઓને નવા પગાર પંચનો લાભ નહીં મળે। તો એ નોંધવું જોઈએ કે પગાર પંચની ભલામણો ચોક્કસ કાર્યક્ષેત્રમાં કાર્ય કરે છે। તો કર્મચારીઓની નીચેની શ્રેણીઓ તેમના લાભો માટે વર્ચ્યુઅલ રીતે અયોગ્ય છે મિત્રો। તો પગાર પંચની ભલામણો સરકારી વ્યવસ્થા માટે છે। ખાનગી ક્ષેત્રની કંપનીઓ તેમના આંતરિક નિયમો અને કામગીરીને આધારે પગાર નક્કી કરતી હોય છે। તો વધુમાં જે કર્મચારીઓ કેન્દ્રીય સિવિલ સર્વિસીસ નિયમો દ્વારા આવરી લેવામાં આવતા નથી તેમને આ કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે કરાર આધારિત કર્મચારીઓને આ કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવશે। તો રાજ્ય સરકારના કર્મચારીઓને આનો સીધો લાભ મળતો નથી, તેમને ફક્ત ત્યારે જ ફાયદો થશે જો તેમની રાજ્ય સરકાર
આ ભલામણોને લાગુ કરવાનો નિર્ણય લેશે મિત્રો. તો જાહેર ક્ષેત્રના સાહસો પાસે પોતાના પગાર માળખામાં હોય છે. જ્યાં સુધી આ સંસ્થાઓ સત્તાવાર રીતે કેન્દ્રીય નિયમો અપનાવવાની જાહેરાત ન કરે ત્યાં સુધી આ લાભ ઉપલબ્ધ રહેશે નહીં મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની અસર મોટા પાયે જોવા મળશે. તો દેશના 2 મુખ્ય વર્ગોને તેમના કાર્યક્ષેત્રોમાંથી સામેલ કરવામાં આવ્યા છે. તો 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને આનો લાભ મળશે. તો નિષ્ણાંતો માને છે કે જો 8મા પગાર પંચનો અમલ થાય છે તો ફિટમેન્ટ ફેક્ટરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. તો 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણો નક્કી કરવામાં આવ્યો હતો, જેને કર્મચારી સંગઠનો દ્વારા વધારીને 3.68 ગણો કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર પંચ કેવી રીતે કાર્ય કરે છે. તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે. તો પગાર પંચના મુખ્ય કાર્યો લઘુત્તમ અને મહત્તમ પગાર નક્કી કરવા તેમજ બદલાતી આર્થિક પરિસ્થિતિઓ અનુસાર ભથ્થા ગોઠવવા તેમજ નિવૃત્ત કર્મચારીઓ માટે લાભોની સમીક્ષા કરવા અને કામના કલાકો અને અન્ય લાભોનું મૂલ્યાંકન કરવા જેવા પાસાઓની સમીક્ષા કરવાનું હોય છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.